સાહેબ ચટણી ને ચૂંટણી. અલા સારું ચૂંટણી. તમારે બધા શું કરવાનું છે? બટન દબાવવું. આપણું નિશાન ઉલટો પોપટ. આપણા ગામમાં કોઈ પ્રશ્ન છે? હા સાહેબ હા, આપણા ગામમાં પાણીનો પ્રશ્ન છે. પાણી શું કરો છો? પાણી કઈ પીવાની વસ્તુ છે? પીઓ તો થમ્સ અપ પીઓ, પેપ્સી પીઓ, કોકા કોલા પીઓ. બોલો હવે પાણીનો પ્રશ્ન દૂર ને? હા સાહેબ હા. તમારે બધા શું કરવાનું છે? બટન દબાવવું. આપણું નિશાન ઉલટો પોપટ. હવે આપણા ગામમાં કોઈ બીજો પ્રશ્ન છે? હા સાહેબ હા, આપણા ગામમાં રસ્તાનો પ્રોબ્લેમ છે. અલા રસ્તા શું કરો છો? રસ્તા ઉપર કઈ ચાલવાની વસ્તુ છે? પ્લેન ઉડો, વિમાન ઉડો, હેલિકોપ્ટર ઉડો. બોલો હવે રસ્તાનો પ્રશ્ન દૂર ને? હા સાહેબ હા. તમારે બધા શું કરવાનું છે? બટન દબાવવું. આપણું નિશાન ઉલટો પોપટ. હવે આપણા ગામમાં કોઈ ત્રીજો પ્રશ્ન છે? હા સાહેબ હા, આપણા ગામમાં અનાજનો પ્રશ્ન છે. અનાજ શું કરો છો? અનાજ કઈ ખાવાની વસ્તુ છે? બદામ ખાઓ, કાજુ ખાઓ, પિસ્તા ખાઓ. બોલો હવે અનાજનો પ્રશ્ન દૂર ને? હા સાહેબ હા. તમારે બધા શું કરવાનું છે? બટન દબાવવું. આપણું નિશાન ઉલટો પોપટ. હવે આપણા ગામમાં કોઈ ચોથો પ્રશ્ન છે? હા સાહેબ હા, આપણા ગામમાં વીજળીનો પ્રશ્ન છે. અને વીજળી શું કરો છો? વીજળી કઈ બાળવાની વસ્તુ છે? બાળો તો ફાનસ બાળો, મીણબત્તી બાળો, રાત્રે ચંદા મામાને બાળો, દિવસે સૂરજને બાળો. બોલો હવે વીજળીનો પ્રશ્ન દૂર ને? હા સાહેબ હા. તમારે બધા શું કરવાનું છે? બટન દબાવવું. આપણું નિશાન ઉલટો પોપટ. હવે આપણા ગામમાં કોઈ પાંચમો પ્રશ્ન છે? હા સાહેબ હા, આપણા ગામમાં ગંદકીનો પ્રશ્ન છે. આ ગંદકીનો પ્રશ્ન તો ભયાનક છે. રસ્તાનો, અનાજનો, પાણીનો, વીજળીનો, આ બધા પ્રશ્નો તો મેં ચપટી વારમાં દૂર કરી દીધા, પણ આ ગંદકીનો પ્રશ્ન તો ભયાનક છે. ભારત સરકાર દ્વારા 2 ઓક્ટોબર 2014 થી સ્વચ્છ ભારત મિશન ચલાવવામાં આવી રહ્યું છે. આ મિશનનો મુખ્ય હેતુ એ છે કે દરેક ગામડાઓને સ્વચ્છ રાખવામાં આવે. જો આપણે ગંદકી કરીશું તો ગંદકી નહીં થાય ને? ના સાહેબ ના. છતાંય તમે બધા ગંદકી કરો છો ને? હા સાહેબ હા. જો આપણે ગંદકી નહીં કરીએ તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું સાકાર થશે. બોલો હવે તમે બધા ગંદકી નહીં કરો ને? ના સાહેબ ના. સારું ચાલો, તમારે બધા શું કરવાનું છે? બટન દબાવવું. આપણું નિશાન ઉલટો પોપટ. પર